રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી। આવતીકાલથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી। સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની શક્યતા। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા। દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના। તો અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે। 15મીએ 9 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે। રાજ્યમાંથી ફરી આકાશી સંકટનું જોખમ મંડરાયું। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે ભારે વરસાદ। ગાંધીનગરમાં જામ્યો વરસાદી માહોલ। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના બીજા રાઉન્ડની થઈ શરૂઆત। ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। શહેરની બજારોમાંથી વરસાદી પાણી વહેતા નજરે પડ્યા। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી। મધ્યપ્રદેશના નિવાડીમાં દીકરી માટે પિતા બન્યા બાહુબલી। ચંદામણી ગામે વરસાદથી પુલ પાણીમાં ગરકાવ થયો। શાળાએથી પરત આવતી દીકરીનું સ્કૂટર ખભા પર લઈ પુત્રીને નદી પાર કરાવવામાં આવી। બાહુબલી પિતાનો વિડીયો વાયરલ। મધ્યપ્રદેશના મહેર જિલ્લામાં પૂરની સ્થિતિ। મહેર દેવીજી રોડ પર પુલઘાટામાં પાણી ભરાતા રોડ બ્લોક થયો। શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત। હાઉસિંગ બોર્ડ કોલોની, અરકંડી વિસ્તાર સહિત ડઝનબંધ વસાહતોમાં ભરાયા પાણી। રાજસ્થાનના બાલસોરમાં વરસાદ। અનેક ગામોમાં મુશ્કેલી બની વરસ્યો વરસાદ। કઠુઆસ, હુંડિયા ખુર્દ અને બીજપુર ગામમાં વરસાદથી રસ્તાઓ, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસ્યા। લોકોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ। વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર। યુપીના પ્રયાગરાજમાં પૂરની સ્થિતિથી નદીઓમાં જળસ્તર વધ્યું। ગંગા અને યમુના નદીમાં પાણીનું સ્તર વધ્યું। પાણીનું સતત વધતા ઘાટ ડૂબી ગયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબવાની શક્યતા। યુપીના કાનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। યશોદાનગર, કિદવાઈનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા। વાહન ચાલકો, બાળકોને શાળાએ જવામાં પણ હાલાકી। ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મંદાકિની નદીના જળસ્તરમાં વધારો। મંદાકિની નદીની જળ સપાટી ભયજનક સ્તરે પહોંચતા રામઘાટની દુકાનો પાણીમાં ડૂબી। નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ। હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદના કારણે હાઈવે બ્લોક। પંડોહ ડેમ પાસે મંડી કુલ્લુ હાઈવે થયો બ્લોક। તંત્રએ મંડી કુલ્લુ હાઈવે પુનઃ શરૂ કરવા કામગીરી હાથ ધરી। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પૂરથી અત્યાર સુધીમાં 34 કરોડ 81 લાખનું નુકસાન। જાહેર બાંધકામ વિભાગને ₹10 કરોડ તો જળશક્તિ વિભાગને ₹19 કરોડનું નુકસાન થયું। વરસાદમાં અત્યાર સુધી 10 લોકોના મોત અને 2 લોકો લાપતા। હિમાચલ પ્રદેશમાં વરસાદના પૂરથી સ્થિતિ વચ્ચે હિમવર્ષા। સ્પીતિ અને લાહોલમાં હિમવર્ષા થઈ। પર્વતો પર બરફની આછી ચાદર છવાઈ।